સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત અને બાયસેગના માધ્યમથી સંધાન દ્વારા રજૂ થતા વ્યાખ્યાનમાળામાં મનોવિજ્ઞાન વિષયની આ વ્યાખ્યાનમાળાના આ વર્ષના પ્રથમ વ્યાખ્યાનમાં હું ડૉક્ટર જિગ્નેશ ટાપરિયા અને મારા સાથી મિત્ર ડૉક્ટર સમ્યકભાઈ મકવાણા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે મનોવિજ્ઞાન વિષયની આ વ્યાખ્યાનમાળામાં મનોવિજ્ઞાનના અને તમામ વિષયોના એક બહોળા પાસા એટલે કે સંશોધન ઉપરની જે છે એ આપણે ચર્ચા કરવાના છીએ. દરેક વિષયમાં સંશોધન એનું આગવું સ્થાન અને મહત્ત્વ ધરાવતું હોય છે. કોઈ પણ વિષય હશે, પછી એ સૈદ્ધાંતિક વિષય હશે, વ્યવહારિક વિજ્ઞાન વિષય હશે, પ્યોર સાયન્સ હશે કે એપ્લાઇડ સાયન્સ હશે, આ દરેક વિષયની અંદર સંશોધન એ એનું વિશેષ મહત્ત્વ ધરાવતું હોય છે. સંશોધન આમ તો ખૂબ જ સામાન્ય પ્રક્રિયા માનવામાં આવે છે, પણ સંશોધન પ્રક્રિયા એ ખૂબ જ જટિલ પ્રક્રિયા પણ છે. કારણ કે સંશોધન કરવું એ કોઈ સામાન્ય કે નાની એવી બાબત નથી. સંશોધન કરતા સમયે ઘણી બધી બાબતોને લક્ષમાં રાખવાની છે. નાનામાં નાની બાબતો તરફ પણ ખૂબ જ ચીવટતાપૂર્વક ધ્યાન આપવાનું હોય છે. કોઈ પણ સંશોધન કરતાં પહેલાં એક પ્રારંભિક પ્રશ્ન એ હોય છે કે સંશોધન શેના પર કરવું. એ પછી સામાજિક વિજ્ઞાનો હશે, એ પછી સાહિત્ય હશે કે એ પછી પ્યોર સાયન્સ હશે. કોઈપણ વ્યક્તિ જ્યારે સંશોધન કરવાની શરૂઆત કરે છે ત્યારે તેના મનમાં પહેલો જ પ્રશ્ન એ હોય છે કે હું કઈ વિષય ઉપર, કઈ બાબત ઉપર મારું સંશોધન શરૂ કરું. અને આ બાબત સાથે જોડાયેલો એ આજનો આપણો વિષય છે. સંશોધન સમસ્યા. દરેક સંશોધકના મનમાં સંશોધનની શરૂઆત કરતાં પહેલાં એક સમસ્યા ઉદ્ભવતી હોય છે. એના મનમાં એ સમસ્યા હોય છે કે મારે સંશોધન શું કરવું, સંશોધન કઈ રીતે કરવું અને સંશોધનના વિષયની પસંદગી હું કઈ રીતે કરીશ. તો સંશોધન સમસ્યા એ શું છે અને સંશોધન સમસ્યાનું મહત્ત્વ શું છે, આવી એક આખી પ્રક્રિયા વિશે જે છે એ આજે આપણે સમજવાના છીએ. સંશોધન સમસ્યાની જો પૂર્વ ભૂમિકાની વાત કરીએ તો કોઈ પણ સંશોધન કરતાં પહેલાં એ સંશોધનને લગતી એક સમસ્યા તૈયાર કરવામાં આવતી હોય છે. આમ તો દરેક વિજ્ઞાનની અંદર સંશોધનની સમસ્યા એ સૌથી પહેલાં તો સંશોધકના મનની અંદર ઘડાતી હોય છે. અને સંશોધક પોતે પોતાનો વિચાર, પોતાની માન્યતાઓ, પોતાના વલણો, પોતાના અનુભવો, આ દરેક વસ્તુને આવરીને પોતે જે છે એ સંશોધન સમસ્યાનું ઘડતર કરતો હોય છે. સંશોધન સમસ્યા રચતી વખતે કેટલી બધી બાબતો છે કે જેના ઉપર ધ્યાન આપવાનું હોય છે. સંશોધન સમસ્યાની રચનામાં તાર્કિકતા, અનુભવનિષ્ઠા, સંશોધનની ખરેખર સત્યતા, આવા અનેક પાસાઓ જે છે એ આવરી લેવાના રહેતા હોય છે. ક્યારેક એવું બને કે સંશોધક કોઈ એક સમસ્યાને પસંદ કરીને એના ઉપર પોતાનું સંશોધન કાર્ય શરૂ કરે, પણ ઘણું બધું કાર્ય કર્યા પછી તેને ખ્યાલ આવે કે આ ક્ષેત્રની અંદર તો મને સફળતા મળી શકે એમ નથી. દાખલા તરીકે કોઈ સંશોધક એમ વિચારે કે આત્મા અમર છે કે કેમ, હું એના ઉપર સંશોધન કરું. અને ઘણો બધો અભ્યાસ કર્યા પછી તેને ખ્યાલ આવે કે આત્મા ઉપર વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવું એ શક્ય નથી. અને એવા સમયે જ્યારે સંશોધન પાછળ સમય, શક્તિ અને નાણાં એનો ઘણો બધો વ્યય કર્યો હોય, ત્યાર પછી ત્યાંથી પાછા આવવું એ ખરેખર મુશ્કેલીજનક હોય છે. અને એટલા માટે કોઈ પણ સંશોધન શરૂ કરતાં પહેલાં સંશોધનની સમસ્યા વિશે ગંભીરતાપૂર્વક વિચારવાનું હોય છે. વિજ્ઞાનોમાં અને એમાંય ખાસ કરીને મનોવિજ્ઞાન કે જે માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, આ મનોવિજ્ઞાનની અંદર સંશોધન સમસ્યાની પસંદગી કરતી વખતે એ બાબતને પણ ધ્યાનમાં રાખવાની હોય છે કે મનોવિજ્ઞાનનું સંશોધન એ જીવંત વ્યક્તિ ઉપર છે, સમાજમાં રહેતા માનવી ઉપર છે,
લોકોની વચ્ચે જીવતા એકમ ઉપર છે અને એટલા માટે એની સંશોધન સમસ્યા ઉપર આ દરેક પાસાઓની સમયાંતરે અસરો થઈ શકશે અને માટે વ્યક્તિએ આ બધા જ પાસાઓ જે છે એને લક્ષમાં રાખ્યા પછી પોતાની સંશોધન સમસ્યાની પસંદગી કરવાની હોય છે. સંશોધન સમસ્યાની પસંદગી સાથે અનેક પાસાઓ જોડાયેલા છે અને જુદા જુદા પરિબળો જોડાયેલા છે, જે વિશેની ચર્ચા મારા સાથી મિત્ર ડૉક્ટર સમ્યકભાઈ મકવાણા જે છે એ કરવાના છે. ડૉક્ટર સમ્યકભાઈ મકવાણા, ચાલો કરો. ઓકે, થેન્ક યુ જિગ્નેશભાઈ. બાયસેગમાં દરેક વિદ્યાર્થીઓ, અધ્યાપક મિત્રો અને પ્રિન્સિપાલ દરેકનું હું સ્વાગત કરું છું. આ સંશોધન સમસ્યાનો આ જે લેક્ચર છે, આમ તો સંશોધન શબ્દ સાંભળીએ તો આપણ મોટાભાગના લોકોમાં ડર પેદા થતો હોય છે કે રિસર્ચથી લોકો દૂર ભાગે છે. ભારતની કોલેજો, યુનિવર્સિટીની વાત કરીએ તો આપણે ત્યાં સંશોધન ઉપર એટલો બધો ભાર મુકાતો નથી અને એટલા માટે હમણાં 200 યુનિવર્સિટીનું દુનિયામાં રેન્કિંગ થયું, એમાં આપણી યુનિવર્સિટીઓ પાછળ છે અથવા તો લિસ્ટમાં નથી. એનું કારણ એ છે કે આપણે ત્યાં રિસર્ચ ઉપર એટલો ભાર મૂકવામાં આવતો નથી. આપણે સમજીએ છીએ કે પીજી પછી રિસર્ચ કરવામાં આવે અથવા તો પીએચડીમાં રિસર્ચ હોય અથવા તો એમફિલમાં રિસર્ચ કરવામાં આવતું હોય છે, પરંતુ હકીકતમાં સંશોધનનો વિષય એ હાયર એજ્યુકેશનમાં ફરજિયાત એક દરેક વિષય સાથે સંલગ્ન એક પેપર હોવું જોઈએ. એ પછી ઇકોનોમિક્સ હોય, સાયકોલોજી હોય, ગુજરાતી હોય કે કોઈ પણ વિષય સાથે એક સંશોધનનો એક વિષય હોવો જોઈએ એવું મને લાગે છે. આપણે આજના આ વ્યાખ્યાનમાં સંશોધન સમસ્યાની પસંદગી વિશે મૂળભૂત અને અનિવાર્ય જે બાબતો છે એની આજે આપણે વાત કરીશું. એમાં સંશોધન સમસ્યાની પસંદગી વિશે આપણે આજે વાત કરવાના છીએ. આજનો આખું વ્યાખ્યાન એ મુખ્યત્વે આ 8 ટોપિકની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ. સંશોધન સમસ્યાની વ્યાખ્યા, સમસ્યાનું વર્ણન, સમસ્યા કથનની મુખ્ય લાક્ષણિકતાઓ, સંશોધન વિષયના ઉદ્ભવ સ્થાનો, સંશોધન વિષયની પસંદગીમાં ઉપસ્થિત થતા કેટલાક મુદ્દાઓ, સંશોધનની સમસ્યાની પસંદગીના આધારો, સંશોધન સમસ્યાની પસંદગી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આની વિશે આપણે હવે 1 by 1 આપણે એની વિશે થોડી ચર્ચા કરીશું. સૌપ્રથમ સંશોધનની સમસ્યા કોને કહેવાય, સંશોધનની સમસ્યા કોને કહેવામાં આવે છે એની વ્યાખ્યા આપણે જોઈએ. અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપેલી છે. ઉકેલ મેળવવાના ઉદ્દેશ્યથી ઉત્પન્ન થયેલ પ્રશ્ન જ સમસ્યા છે. ટાઉનસેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપેલી છે. એટલે કે ક્વેશ્ચન છે એ જ સમસ્યા છે. આપણા દરેકના મનમાં આપણી અંદર પ્રશ્નો ઉપસ્થિત થતા જ હોય છે ડે બાય ડે, પરંતુ એની ઉપર આપણે સંશોધન કરતા નથી. ડેઈલી દરેક વ્યક્તિના મનની અંદર જે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. વાય, શા માટે આપણે કોઈ પણ ઘટનાનું નિરીક્ષણ કરીએ. દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે ન્યૂટને નિરીક્ષણ કર્યું કે સફરજન નીચે શા માટે આવ્યું, ઉપર શા માટે ન આવ્યું. એના મગજની અંદર આ પ્રશ્ન ઉપસ્થિત થયો. એટલે વાય, કોઈ પણ ઘટના બન્યા પછી વૈજ્ઞાનિકનું મન એ ટાઈપનું હોય છે કે એના મનની અંદર પ્રશ્ન ઉપસ્થિત થાય, આ ઘટના શા માટે બની. અને મનોવિજ્ઞાનમાં ખાસ કરીને વર્તનના કારણો શોધવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન શા માટે કરે છે, વ્યક્તિને પ્રશ્ન બેચેન કરે છે, તેને ઉકેલ માટે પ્રયત્નો કરવા માટે મજબૂર કરે છે. વ્યક્તિ સતત તે પ્રશ્નના ઉકેલ માટે મનન ચિંતન કરે છે. સમસ્યા ઉકેલ માટે બુદ્ધિને કાર્યરત કરે છે અને સમસ્યા વ્યક્તિને શાંત બેસવા ન દે. રસપૂર્વકની અશાંતિ એટલે સંશોધન સમસ્યા. વ્યક્તિની સમક્ષ જ્યારે પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ને ત્યારે વ્યક્તિ શાંત બેસી નથી શકતો. એની સાથે સતતના સતત એના પ્રશ્નના ઉકેલ માટે એ ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, કોન્શિયસ, અનકોન્શિયસ એ વ્યક્તિ સતત પ્રયત્ન કરતો રહે છે. આપણે વ્યવહારિક જીવનમાં પણ જોઈએ છીએ કે પિતા પોતાના બાળક જ્યારે ખોટું બોલે છે ત્યારે એ જાણવા પ્રયત્ન કરે કે શા માટે મારું બાળક ખોટું બોલે છે, એની પાછળ કયા કયા મનોવૈજ્ઞાનિક કારણો છે એ જાણવા માટે પ્રયત્ન કરતા હોય છે. શા માટે બાળક ઉદાસ રહે છે, ઉદાસી પાછળના કારણો કયા છે. સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ છે, શિક્ષકોમાં કોઈ પ્રોબ્લેમ છે, વ્યક્તિને ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે, અથવા તો એના મિત્રો પાસેથી કોઈ એવી સમસ્યાઓ છે કે વ્યક્તિ ઉદાસ રહે છે. તો આ માટેની જે સમસ્યાઓ બેઝિક જે આપણા રોજબરોજના જીવનમાં પણ આવી બધી સમસ્યાઓ બનતી હોય છે, પરંતુ આપણે એને ધ્યાનમાં લેતા નથી.
શા માટે વિદ્યાર્થી વર્ગમાં નિયમિત હાજર રહેતા નથી? આ બધી સમસ્યાઓ રોજબરોજ આપણા જીવનની અંદર આવી તો ઘણી બધી હજારો સમસ્યાઓ ડેઇલી આપણા લાઈફની અંદર બને છે, પણ આપણે એ સમસ્યાઓમાં આપણે એને ઇગ્નોર કરીએ છીએ અથવા તો આપણે એને ધ્યાન આપતા નથી. એટલા માટે સંશોધનનો વિષય બનતો નથી. જો આપણે ડેઇલી બનતી સમસ્યાઓની તરફ આપણે ધ્યાન આપીએ, એને આપણે પ્રશ્ન બનાવીએ, એને ઉકેલ માટેના આપણો જે પ્રયત્ન કરીએ અને એ પ્રયત્નો આપણા જો પ્રામાણિક પ્રયત્નો હોય તો એ નિશ્ચિત રીતે એ સંશોધનનો વિષય બની શકે, સંશોધન માટેની સમસ્યા બની શકે. ફોરેનમાં જે સંશોધનો થાય છે એવું નથી કે બહુ આદર્શ સંશોધનો હોય છે. એકદમ નાના નાના ટૉપિક ઉપર એ લોકો સંશોધન કરતા હોય છે અને આપણે એવી નાની બાબતોને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ. ઇન્ટરવ્યૂમાં કઈ રીતે બેસવું રિસર્ચનો એક વિષય છે. આ ઇન્ટરવ્યૂમાં પ્રત્યુત્તર કઈ રીતે આપો સંશોધનનો આ વિષય છે, પણ આવી બધી બાબતોનો આપણે અમુક વખતે ઇગ્નોર કરતા હોઈએ. સમસ્યાની આપણે બીજી વ્યાખ્યા જોઈએ જે કર્લિંજરે આપેલી છે. સમસ્યા એ એક એવું પ્રશ્નાર્થ વાક્ય અથવા તો વિધાન છે કે જે બે અથવા બેથી વધારે પરિવર્તીઓ વચ્ચેના સંબંધોનો નિર્દેશ કરે છે. બે અથવા બેથી વધારે પરિવર્તીઓ વચ્ચેના સંબંધોનો નિર્દેશ કરે છે. સ્વતંત્ર પરિવર્તીય અને આધારિત પરિવર્તીય બે પ્રકારના પરિવર્તીઓ છે. સ્વતંત્ર પરિવર્તીય એ કારણ હોય છે અને આધારિત પરિવર્તીય એનું પરિણામ હોય છે. એટલે એ પરિવર્તીઓ બે પણ હોય અને બેથી વધારે પણ હોઈ શકે. દાખલા તરીકે રમતગમતની વ્યક્તિના સ્વ ઉપર થતી અસરોનો અભ્યાસ કરવો. પ્રાર્થનાની વ્યક્તિની એકાગ્રતા પર શી અસર થાય છે તેનો અભ્યાસ કરવો. શીખવાની પદ્ધતિ અને શીખવાના વિષય વસ્તુની વિદ્યાર્થીની નિયમિતતા પર શી અસર થાય છે તેનો અભ્યાસ કરવો. ટીવીના આક્રમક કાર્ટૂન પ્રોગ્રામની બાળકના વર્તન પર શી અસર થાય છે તેનો અભ્યાસ કરવો. આ બધો ઘણા બધા ટૉપિક છે કે જે બે પરિવર્તીઓ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. બે પરિવર્તીઓ વચ્ચે શું સંબંધો છે એનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. એટલે કર્લિંજરે આ પરિવર્તીઓ ઓરિએન્ટેડ આ વ્યાખ્યા આપેલી છે. આ છે સંશોધનની વ્યાખ્યા, સમસ્યાની વ્યાખ્યા. હવે સમસ્યાનું વર્ણન. સમસ્યાનું વર્ણન એટલે કે સમસ્યા કઈ રીતે ઉદ્ભવે છે, સમસ્યા કઈ રીતે જનરેટ થાય છે, તો એની માટે મુખ્ય 3 બાબતો મહત્ત્વની છે. જ્યારે કોઈ પણ એક ક્ષેત્રમાં ઘણા બધા સંશોધનો થતા હોય અને એના પરિણામો વચ્ચે સ્પષ્ટ રીતે તફાવતો જો આપણને જોવા મળે, એની વચ્ચે અંતર જોવા મળે, વિવિધતા જોવા મળે, ત્યારે સમસ્યા ઉદ્ભવે છે. દાખલા તરીકે કોઈ એક આઈક્યુ ટેસ્ટ લઈએ છીએ તો આઈક્યુ ટેસ્ટની અંદર ઘણા બધા તફાવતો જોવા મળે. રોર્સાક MMPIના જે સંશોધનો થયો છે એની અંદર જો ડાયવર્સિટી જોવા મળે, વધારે એની અંદર પરિણામોની અંદર વિવિધતા જોવા મળે, અંતર જોવા મળે, ત્યારે એ પરિણામ છે વિશ્વસનીય રહેતું નથી. એની ઉપર પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને ત્યારે સમસ્યા ઉદ્ભવે છે. એટલે સમસ્યા ઉદ્ભવવાનું પહેલું કારણ છે કે જો તફાવતો હોય, રિઝલ્ટની અંદર ડિફરન્સ હોય, રિઝલ્ટની અંદર જો અંતર હોય, વિવિધતા હોય, ત્યારે સમસ્યા ઉદ્ભવે છે. એટલે કે અવિશ્વસનીયતા, પરિણામોમાં તફાવત, અવિશ્વસનીયતા છે. આઈક્યુ ટેસ્ટ અલગ અલગ લોકો મનોવૈજ્ઞાનિક આઈક્યુ ટેસ્ટ એડમિનિસ્ટ્રેટ કરે અને એ આઈક્યુ ટેસ્ટની અંદર અલગ અલગ તફાવત આવે. કોઈની અંદર માઇલ્ડ આઈક્યુ આવ્યો, કોઈને મોડરેટ ને કોઈની અંદર સિવિયર આઈક્યુ આવ્યો. તો તફાવતમાં આપણને પ્રશ્ન થાય કે માઇલ્ડ આઈક્યુ એસેસમેન્ટ કર્યું એ સાચું, મોડરેટ કર્યું એ સાચું છે કે સિવિયર આઈક્યુ ટેસ્ટ એ સાચું છે. એટલે અવિશ્વસનીયતા જ્યારે આવે ત્યારે વૈજ્ઞાનિકના મનની અંદર એક સમસ્યા ઉદ્ભવે છે. બીજું કારણ સમસ્યા ઉદ્ભવવાનું જે છે એ એટલે કે જ્યારે ઘણા બધા સંશોધનના પરિણામો અસહમતિ જોવા મળે, સહમતિ જોવા ન મળે. ઘણા બધા રિસર્ચ કરવામાં આવે પણ સહમતિ જોવા ન મળે. કોઈ એક પેશન્ટ ઉપર રોર્સાકનું પરિણામ હોય, રોર્સાક એપ્લાય કરીએ આપણે, MMPI એપ્લાય કરીએ છીએ, મેન્ટલ સ્ટેટ એક્ઝામ એટલે કે ઇન્ટરવ્યૂ આપણે લઈએ અને દરેક વખતે આપણને એની પાસેથી જે માહિતી મળે છે એ જો અલગ અલગ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય તો આપણે રોર્સાકને ખોટો માનીશું કે MMPIને રિલાયેબલ નહીં માનીએ કે મેન્ટલ સ્ટેટ, કઈ બાબતોની ઉપર આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવા પરિણામોમાં અસહમતિ, ડિસએગ્રીનેસ સાયન્ટિસ્ટમાં, સંશોધકો વચ્ચે અસહમતિ જોવા મળે પરિણામોમાં અને ત્યારે પણ સમસ્યા એક ઉપસ્થિત થતી હોય છે. ત્રીજી બાબત સમસ્યા ઉત્પન્ન થવા માટેની છે એટલે જ્યારે કોઈ પણ ક્ષેત્રની હકીકતોની અસ્પષ્ટ માહિતી અથવા તો અધૂરી માહિતી પ્રાપ્ત થાય ત્યારે પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે. દાખલા તરીકે કેસ સ્ટડી. જ્યારે આપણે કેસ રિપોર્ટ અથવા તો કેસ સ્ટડી, મનોવૈજ્ઞાનિકો દાખલા તરીકે હોસ્પિટલમાં જેનો યુઝ કરે છે એમાં એણે પર્સનલ હિસ્ટ્રી લેવાનો હોય છે, એની ચીફ કમ્પ્લેન્ટ છે, એનો મેડિકલ હિસ્ટ્રી છે, એનો મેન્ટલ સ્ટેટ એક્ઝામિનેશન છે, આ બધી જ વિગતો લેવાની હોય છે.
જ્યારે એનો પોતાનો જ્યારે કેસ રિપોર્ટ તૈયાર કરતા હોઈએ ત્યારે એનો જે હિસ્ટ્રી છે, એનો પાસ્ટ હિસ્ટ્રી છે, એની વચ્ચે વિસંગતતા હોય અથવા તો મેન્ટલ સ્ટેટ એક્ઝામિનેશનમાં પણ આપણને પૂરી માહિતી ન મળે. પૂરી માહિતી ન મળે એટલે કે એનું નિદાન યોગ્ય રીતે થઈ શકતું નથી, ડાયગ્નોસિસ આપણે કરી શકતા નથી, અને ત્યારે પણ સમસ્યા ઉપસ્થિત થાય છે. એટલે કોઈ પણ ક્ષેત્રની હકીકતોની જો અધૂરી માહિતી આપણને પ્રાપ્ત થાય, પૂરેપૂરી માહિતી આપણી પાસે ન હોય તો પણ સમસ્યા જે છે ઉદ્ભવે છે. એટલે આમ મુખ્ય 3 કારણો પ્રોબ્લેમ જનરેટ થવાના આપણે જોયા છે. એ 3 કારણો જે છે કે પરિણામો વચ્ચે તફાવતો હોય, અસહમતિ જોવા મળે અને અધૂરી માહિતી પ્રાપ્ત થાય. આ સમસ્યા ઉદ્ભવવાના મુખ્ય 3 કારણો છે અને ત્યારથી જ સમસ્યાઓ ઉદ્ભવે છે. સમસ્યા કથન છે એની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે. પ્રોબ્લેમ છે એની 3 લાક્ષણિકતાઓ છે. એમાં પહેલી લાક્ષણિકતા, સમસ્યા કથન સ્પષ્ટ તેમજ અસંદિગ્ધ હોય છે. પહેલી લાક્ષણિકતા છે સમસ્યા કથન જે છે એ સ્પષ્ટ તેમજ અસંદિગ્ધ. અસંદિગ્ધ એટલે કે સમજાય તેવું હોય છે, એકદમ સ્પષ્ટ, અને સામાન્ય રીતે તે પ્રશ્ન સ્વરૂપે એ પ્રશ્ન સમસ્યા કથન હોય છે. દાખલા તરીકે, બુદ્ધિ આંક અને શૈક્ષણિક સિદ્ધિ વચ્ચે શું સંબંધ છે? કેટલા, વધારે, ઓછા, થોડા, સારું, ખરાબ, હોશિયાર વગેરે શબ્દોનો ઉપયોગ આપણે સંશોધનમાં કરવામાં આવતો નથી. જ્યારે આપણે થેસિસ લખીએ છીએ, જ્યારે સંશોધન કરીએ છીએ, ત્યારે આવી ભાષાઓનો ઉપયોગ આપણે કરતા નથી. કોઈ પણ માહિતી પણ જ્યારે આપણે આપતા હોઈએ છીએ ત્યારે આપણે વૈજ્ઞાનિક ભાષાનો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ, અને આપણું સમસ્યા કથન પણ એવું હોવું જોઈએ કે જે સ્પષ્ટ હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા એવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે કે જે આપણે સ્વીકારી શકતા નથી. દાખલા તરીકે, બાળક હોશિયાર છે, પણ હોશિયારનો મતલબ શું? હોશિયાર એટલે શું? એ એક ભાષાકીય કોઈ વ્યક્તિ વાત કરે તો સમજી શકાય, પણ વૈજ્ઞાનિક આવા શબ્દોનો ઉપયોગ કરતા નથી. આ બાળકની બુદ્ધિ ઓછી છે. ઓછી મીન્સ બુદ્ધિઆંક આપણે કહીએ કે બુદ્ધિઆંક 70 to 90 છે, 90 to 110 છે, તો આપણે સમજી શકાય, પણ ઓછી એ આપણે સમજી શકતા. આ બધી અસંદિગ્ધ ભાષા છે. જીવન સાથીની પસંદગી પર કયા પરિબળો અસર કરે છે? આવો સમસ્યાનું કથન ક્યારે પણ ન હોઈ શકે. કયા પરિબળોની જગ્યાએ આપણે કરી શકીએ કે જીવનસાથીની પસંદગી પર આર્થિક પરિબળો અસર કરે છે, સામાજિક